विद्यार्थी मित्रों, आज આપણે એક સ્લેટ પથ એટલે કે જે બીજું નામ છે C4 ચક્ર એના વિશે શીખવાનું છે। અગાઉ આપણે જે મેલ્વિન કેલ્વિન ચક્ર શીખી ગયા એને C3 પથ પણ કહી શકાય, કારણ કે તેની અંદર 3 કાર્બન પરમાણુ ધરાવતા PGA એ પ્રાથમિક નિપજ તરીકે મળે છે, જ્યારે અહીં એ સ્લેટ પથ છે C4 ચક્ર છે। એનો અર્થ એ થયો કે અહીં જે પ્રાથમિક નિપજ છે એ 3 કાર્બન પરમાણુ ધરાવતી ફોસ્ફોગ્લિસરિક એસિડ નથી મળતી, પણ એને બદલે 4 કાર્બન પરમાણુ રચનામાં હોય એવો ઓક્ઝેલિક એસિટિક એસિડ મળે છે। સામાન્ય રીતે સ્લેટ પથ ક્યાં જોવા મળે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉષ્ણકટિબંધની વનસ્પતિઓમાં આવતી હોય, એમાં પણ એકદળી વનસ્પતિ હોય તેની અંદર એ વધુ જોવા મળે છે। જો તમારે એને સ્પષ્ટ જોવી હોય તો શેરડીના પર્ણમાં જોઈ શકાય છે। અહીં ફક્ત મધ્ય પર્ણકોષો નહીં, પણ એ સિવાયની એક બીજી રચના છે ફૂલકંચુક કોષો, જે મધ્ય પર્ણકોષોની નીચે હોય છે અને વાહિપુલને ઘેરી વળતા હોય છે। તો આમ બે પ્રકારના કોષો ભાગ ભજવે છે। C3 પથમાં ફક્ત મધ્ય પર્ણપેશીને કોષો ભાગ ભજવે છે। તો અહીં ફૂલકંચુક કોષો કેને કહેવાય કે વાહિપુલને ઘેરી વળતા કોષો। ફૂલકંચુક કોષો વાહિપુલને ઘેરી વળે છે તો વાહિપુલ શબ્દ એટલે જે ક્ષાર પાણીનું વહન કરે છે એટલે કે વાહક પેશી, એના દ્વારા જે પુલ રચાયેલો છે એને વાહિપુલ કહેવાય। તો આ પ્રકારની રચના એને કે જેની અંદર મધ્ય પર્ણપેશીના કોષ અને એ સિવાય ફૂલકંચુક કોષો છે એ વાહિપુલને ઘેરી વળતા હોય તો એવી પેશીને એક ચોક્કસ નામ આપેલું છે, જેને ક્રેન્ઝ પેશી રચના કહેવામાં આવે છે। મધ્ય પર્ણકોષો છે એ પર્ણની અંદર વચ્ચેના ભાગમાં હોય છે, જેની અંદર એક ગ્રેના હોય છે, એટલે કે જેની અંદર ગ્રેનમની રચનાઓ જોવા મળે છે, જ્યારે ફૂલકંચુક કોષો છે એમાં ગ્રેનમ નથી, પણ એને બદલે થાઇલેટ હોય છે। એનો અર્થ એ થયો કે ગ્રેનમની રચના છે એ પ્રકાશ પ્રક્રિયા માટે કારણભૂત છે, જ્યારે થાઇલેકોઇડ રચના છે એ અંધકાર પ્રક્રિયા અથવા તો જૈવ સંશ્લેષણ પ્રક્રિયા માટે કારણભૂત છે। આ બંનેમાં અલગ અલગ થાય છે ક્રિયાઓ, જેમ કે ગ્રેનાની અંદર પ્રકાશ પ્રક્રિયા અને જે ફૂલકંચુક કોષો છે તેની અંદર થાઇલેકોઇડ હોવાથી જૈવ સંશ્લેષણ એટલે કે અંધકાર પ્રક્રિયા થાય છે। ફૂલકંચુક કોષોમાં કાર્બન સ્થાપનની ક્રિયા જે O2 ને ફૂલકંચુક કોષોમાં દાખલ થતા અટકાવે છે, એટલે કાર્બન સ્થાપનની ક્રિયા થાય છે કારણ કે જૈવ સંશ્લેષણ પ્રક્રિયા છે, પણ અહીં O2 ને અંદર પ્રવેશતો અટકાવે છે। એને લીધે શું થાય છે, પ્રકાશ શોષણ થતું નથી, એટલે કે ઓક્સિડેશન થતું નથી। આ મોટો ફાયદો છે। પહેલી વાર જોઈએ એમ CO2 નું જે પ્રથમ ગ્રાહક છે એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે, પેપ જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે। C3 પથની અંદર આપણે આજે BP જોઈ ગયા હતા, બિપ્યુલોઝ બાયફોસ્ફેટ, જ્યારે અહીં પેપ નામનો એક જે એસિડ છે જે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ કહેવાય છે, તે CO2 ને આકર્ષે। જેવો CO2 એ પેપની અંદર ભળે એટલે એને ગ્રહણ કરે એટલે તરત 3 માંથી 4 કાર્બન પરમાણુ ધરાવતી રચના એને ઓક્ઝેલો એસિટિક એસિડ એની નિર્માણ પામે છે। આ એ પ્રથમ ઉત્પાદક છે, પ્રથમ સ્થાયી પદાર્થ છે। C4 પથ છે એનું રૂપાંતરણ ત્યાર પછી C4 પથમાં જે પેપ છે એ આગળ વધતા મેલિક એસિડમાં રૂપાંતર પામે, ત્યાંથી વહન પામી ફૂલકંચુક કોષમાં જાય, ત્યાંથી વહન પામી હરિતકણની અંદર તેનું કાર્બોક્સિલેશન થાય, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડે છે અને એને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે હવામાં પ્રસરે છે, જ્યારે 3 કાર્બન પરમાણુ ધરાવતી પાયરુવિક એસિડની રચના મળે છે। પાયરુવિક એસિડ છે એ ફરીથી મધ્ય પર્ણ હરિતકણમાં પ્રવેશે અને પેપ આમ બને અને પેપ છૂટો પડે, પેપ ફરી પાછો જે એનું કાર્ય છે એના માટે જે હાઇડ્રોક્સાઇડ CO2 ને સ્વીકારે, તો આમ ફૂલકંચુક કોષમાં CO2 નું સંકેન્દ્રણ વધતા રહે, કારણ કે તેની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડ્યા જ રાખે છે।
આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છૂટો પડે છે તેને હિસાબે જે જૈવ સંશ્લેષણ માટે જોઈતો જે ચોથો કાર્બન છે મળી રહે છે એને હિસાબે ઉત્પાદન વધુ થાય છે. એક તો વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ હોય અને અહીં છૂટો પડતો કાર્બન ડાયોક્સાઇડ એને લીધે એની ઉત્પાદન ક્ષમતા વધુ થઈ એટલે C3 પદ કરતા C4 પદ છે એ વધુ કાર્યક્ષમ છે. આ વાહિપુલ દર્શાવેલા છે જે ક્ષાર અને પાણીનું વહન કરે છે એની ઉપર આવરી લેતા પુલકંચુક કોષો છે એની ઉપર આવરી લેતા મધ્ય પર્ણપેશીના કોષો છે જ્યારે એની ઉપર એટલે સૌથી સરફેસ જે પાંદડા ઉપરની ટોચની સપાટી રહી છે ત્યાં પર્ણરંધ્રો છે. તો આ આખી પ્રક્રિયા છે એ અહીં આપણે દર્શાવેલી છે. હવે C3 અને C4 પદ આ બે પ્રકારના પદ છે બંને વચ્ચેનો તફાવત જોઈએ તો C3 પદમાં કોષ એક જ પ્રકારના હોય છે જેને મધ્ય પર્ણપેશીના કોષ કહે છે જ્યારે C4 પદમાં બે પ્રકારના કોષો હોય છે મધ્ય પર્ણપેશીના કોષ અને પુલકંચુક કોષ. ક્રેન્ચ પેશી રચના એ C3 પદમાં જોવા નથી મળતી જ્યારે C4 પદમાં જોવા મળે છે. અગાઉ આપણે જોઈ ગયા કે મધ્ય પર્ણપેશીના કોષ અને વાહકની આજુબાજુ પુલકંચુક કોષ હોય તો આવી જે રચના છે એને ક્રેન્ચ પેશી રચના કહે છે. C3 પદની અંદર હરિતકણ છે એ ગ્રેનાયુક્ત હોય છે જ્યારે C4 પદમાં ગ્રેનાયુક્ત અને ગ્રેનાવિહીન બંને પ્રકારના હોય છે. પ્રથમ ગ્રાહક C3 પદમાં RUBP એટલે રિબ્યુલોઝ બાયફોસ્ફેટ છે જ્યારે C4 પદમાં પ્રથમ CO2 ગ્રાહક છે એ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ છે. C3 પદમાં પ્રથમ સ્થાયી નિપજ છે એ 3 કાર્બન પરમાણુ ધરાવતી ફોસ્ફોગ્લિસરિક એસિડ જ્યારે C4 પદની અંદર 4 કાર્બન પરમાણુ ધરાવતા ઓક્ઝાલિક એસિટિક એસિડ છે. C3 પદની ઉત્પાદકતા સામાન્ય છે જ્યારે તેના કરતા C4 પદની ઉત્પાદકતા વધુ છે. તો આ આપણે હેચ સ્લેક પદ જે હેચ અને સ્લેક નામના બે વૈજ્ઞાનિકોએ આપ્યો હોવાથી તથા તેની અંદર જે પ્રથમ સ્થાયી નિપજ 4 કાર્બન પરમાણુ ધરાવતો મળતી હોવાથી તેને C4 પદ પણ કહેવામાં આવે છે. હવે આપણે પ્રકાશ શોષણ વિશે શીખીશું. સામાન્ય રીતે હવામાં ઓક્સિજન હોય છે. આ ઓક્સિજન છે એ RUBP હવે અહીંયા રિબ્યુલોઝ બાયફોસ્ફેટ RUBP માં રૂબિસ્કો નામનો જે એન્ઝાઇમ છે ઉત્સેચક છે તે કાર્બોક્સિલેઝ અને ઓક્સિજનેઝ બંને રીતે કામ કરે છે. તો ઓક્સિજનને સ્વીકારે છે અને તેમાંથી ફોસ્ફોગ્લાયકોલેટ જે 2 કાર્બન પરમાણુ ધરાવે છે તથા 3 કાર્બન પરમાણુ ધરાવતી PGA એટલે ફોસ્ફોગ્લિસરિક એસિડ ઉત્પન્ન થાય છે. આ PGA છે ત્યારબાદ કેલ્વિન ચક્રમાં ઉમેરાય છે. ફોસ્ફોગ્લાયકોલેટનું વિફોસ્ફોરીકરણ થાય છે અને ફોસ્ફેટ ઇનોર્ગેનિક ફોસ્ફેટ જુદો પડે છે અને ગ્લાયકોલેટમાં રૂપાંતર પામે છે. આ ગ્લાયકોલેટ ત્યારબાદ પેરોક્સિસોમમાં પ્રવેશે છે અને એ ઓક્સિડેશન થતા ગ્લાયકોઝાઇલેટ અને હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉત્પન્ન થાય છે જે રૂપાંતરણને અંતે ગ્લાયસિન નામના પદાર્થમાં રૂપાંતરિત થાય છે. ગ્લાયસિન નામનો પદાર્થ છે તે ફરી એ કણક સૂત્રમાં પ્રવેશે છે જ્યાં એનું ડીકાર્બોક્સિલેશન અને એમોનિયા વાયુ છૂટો પડે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણને અહીંયા મળે જે બહાર પ્રસરી જાય છે તથા તેમાંથી સેરિન નામનો પદાર્થ મળે છે તથા NAD નું NADPH2 માં રૂપાંતર થાય છે. આ જે સેરિન નામનો પદાર્થ છે ત્યાર પછી ફરી પેરોક્સિસોમમાં પ્રવેશે છે અને હાઇડ્રોક્સી પાયરુવેટ નામનો પદાર્થ બને છે. આ હાઇડ્રોક્સી પાયરુવેટ નામનો પદાર્થ છે એ ત્યારબાદ NADH2 નું NAD માં રૂપાંતર કરી ગ્લિસરેટમાં રૂપાંતરિત થાય છે. આ ગ્લિસરેટ ફરી હરિતકણમાં પ્રવેશે છે અને હવે અહીંથી વિફોસ્ફોરીકરણ થયું એનું ફોસ્ફોરીકરણ થાય છે. એના માટે ATP વપરાય છે